ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યની અંગૂઠો માંગી લીધો. આ જગ્યાએ આપણે જોવા જઈએ તો ગુરુએ એના શિષ્ય સાથે એક અધર્મ કર્યું ના કહેવાય? એકલવ્ય વિશે આપણને જે શીખવવામાં આવ્યું સમાજમાં કે એકલવ્ય એક આદિવાસીનો છોકરો હતો અને જંગલમાં રહેતો હતો, ઇટ ઇઝ કમ્પ્લીટલી રોંગ થિંગ. એ કબીલાના રાજાનો દીકરો હતો અને દ્રોણાચાર્યને ખબર હતું કે આની અંદર કેટલી ભયાનક કેપેબિલિટી છે. તે એક તો અર્જુનને સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી કરવો હતો, એમનો પોતાનો શિષ્ય. અર્જુનનું પણ કામ થાય એટલે એક તીરે બે નિશાના સાધ્યા છે. અર્જુન સાબિત થઈ ગયો, કારણ કે પહેલાનો તો અંગૂઠો કપાઈ ગયો હતો. અંગૂઠો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ગુરુને બધું જ ખબર હોય કે આનામાં કેટલું કેલિબર છે. અર્જુન કરતા વધારે આ હોશિયાર છે. એના પછી આ બે આંગળીઓથી તીર પકડીને એકલવ્યએ એ જ ધનુર્વિદ્યામાં વળી પાછી પ્રવીણતા હાંસલ કરી. અને જ્યારે રાક્ષસો જોડે યુદ્ધ થયું, સામે જે રાક્ષસ છે એને એવું વરદાન મળેલું છે કે જ્યાં સુધી અંગૂઠા વગરનો કોઈ ધનુર્ધારી નહીં મારે ત્યાં સુધી આ નહીં મરે. આ બધું આપણને ક્યાં શીખવવામાં આવ્યું? એટલે આપણને એવું લાગે ગુરુ આવા હોય, એને બિચારાએ નમ્રતાથી કીધું તો આવું અંગૂઠો માગી લેવાનો? એવું નથી.